શ્રી ગિરિરાજ ધરણ કી જય. મારા વાલા વૈષ્ણવ, આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. આપ સૌનું મારી કૃષ્ણ અર્પણ ચેનલમાં સ્વાગત છે. આજે વરુથીની એકાદશી છે. આપણા લાડીલા, આપણા વાલા શ્રી મહાપ્રભુજીનો આજે પ્રાગટ્ય ઉત્સવ છે. તો આજે આપણે શ્રી મહાપ્રભુજી વિશેનો સત્સંગ કરીશું. જો તમે આ કૃષ્ણ અર્પણ ચેનલમાં નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ સત્સંગને શેર કરજો, જેથી દરેક પુષ્ટિ સૃષ્ટિ આ સત્સંગનો લાભ લઈ શકે. ઘણા બધા ગ્રંથો, પુષ્ટિ સાહિત્ય અને શ્રી ભગવદીઓના શ્રી મુખેથી સાંભળેલી વાણીનો હું આ સત્સંગમાં સમાવેશ કરી રહી છું. આપ સર્વે વૈષ્ણવને શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ બધાઈ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી મહાપ્રભુજીના નામનો ઉદય થતાં જ પાપરૂપી અંધકારનો નાશ થાય છે અને ભક્તોના હૃદય કમળની જેમ ખીલી ઉઠે છે. આવા આ કલિકાલમાં આવા ગુરુ આપણને મળવા એ આપણા વૈષ્ણવ સૃષ્ટિનું પરમ સૌભાગ્ય છે. શ્રીજી બાવાના હૃદયમાં શ્રી મહાપ્રભુજીનું ભાવાત્મક સ્વરૂપ બિરાજે છે. આચાર્ય સ્વરૂપ તો યજ્ઞ કરતા છે. ધોતી ઉપરણો ધરનાર સ્વરૂપ આચાર્ય સ્વરૂપ છે. હસ્તાક્ષર, પાદુકાજી અને ચરણ જ્યાં જ્યાં બિરાજતા હોય તે ભાવ સ્વરૂપ છે. તેમણે આખા ભારતમાં ભક્તિનો ડંકો વગાડ્યો. આ ઘોર કલિકાલ રૂપી અંધકારમાં ભક્તિને રોશન કરી ઉજાસના દીપક જલાવ્યા. નાની વયમાં 3 વાર ભારત પરિભ્રમણ કર્યું. 11 વર્ષમાં તો તેમણે યોગ વેદોનો વિદ્યાભ્યાસ કર્યા. દુનિયાના બધા જ પંડિતોને મહાત કરી શ્રી કૃષ્ણદેવ રાજાને ત્યાં આચાર્ય તિલક કરી કનકાભિષેક કર્યો. રાજાએ 100 મણ સુવર્ણની ભેટ કરી, પણ તેમાંથી તેમણે એક પણ સોનામર લીધી બી નહીં અને તેના પર દ્રષ્ટિ ન કરી. ખાલી એક શ્રીજી બાવા માટે 4 સોનામર એમને ગ્રહણ કરી હતી. બાકીનું સર્વે એમણે બ્રાહ્મણોને ને બધાને દાન કરી દીધું. એમની આ સુવર્ણ ઉપર તેમણે દ્રષ્ટિ પણ નહોતી નાખી. માયાવાદના અંધકારનો નાશ બ્રહ્મવાદથી કર્યો. વિશ્વ વિજય કરી લોકોને સાકાર બ્રહ્મનું તેમણે જ્ઞાન કરાવ્યું. ગોવર્ધનગીરી પર્વત પર શ્રીજી બાવાને મંદિર પ્રથમ મિલન કરી પાટે તેમણે પધરાવ્યા. સેવાની રીત પ્રીત વૈષ્ણવને સમજાવી. તેમના મત પ્રમાણે અષ્ટાંગ યોગ સમાધિની જરૂર નથી. ભગવાનની કૃપા જ સાધન છે. નિષ્કામ પ્રેમ જ સહજ સમાધિરૂપ બની ભક્તોને વિપ્રયોગનું દાન કરે છે. વિપ્રયોગ એટલે કે હું ભગવાનથી વિખૂટો પડી ગયું છે તો તેનું દુઃખ થવું એ વિપ્રયોગ એટલે ભગવાન માટે આપણે વિરહ કરવો કે હું કેટલાક જન્મોથી ભગવાનથી છૂટો પડી ગયું છું તો એનું મિલન થતું નથી ઠાકોરજી સાથે આપણું, તો એનું આપણા હૃદયમાં ખૂબ દુઃખ હોવું જોઈએ. દરેક દેવી જીવોને શરણે લીધા. નાત જાતના ભેદભાવ વગર દરેક દેવી જીવને એમણે શરણે લીધા હતા. તેમના સેવકોમાં નીચ, શૂદ્ર, મ્લેચ્છ જાતિના પણ સેવકો છે. દરેકને નાત જાતના ભેદભાવ વગર અપનાવ્યા. તો કેટલું તેમનું આ મોડર્ન વિચારસરણી છે. કારણ કે આજે તો આ બધું 500 વર્ષ પહેલાં એમણે તો આ બધું કર્યું હતું. તેમણે પંચમ વર્ણની સ્થાપના કરી કે જે પહેલાં 4 વર્ણાશ્રમ ધર્મ હતા કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. પણ શ્રી મહાપ્રભુજીએ તો પંચમ વર્ણની સ્થાપના કરી. તેમણે એટલે પંચમ વર્ણ એટલે કે હું વૈષ્ણવ વર્ણનો છું. કોઈ કહે કે હું ભાટિયા જ્ઞાતિનો છું, કોઈ કહે હું વાણિયો છું, પણ કોઈ કહે હું ફલાણા જ્ઞાતિનો છું. પરંતુ મહાપ્રભુજીના મતે તો એક વૈષ્ણવ જ્ઞાતિ જ છે. તમે કોણ? તો કહે હું વૈષ્ણવ. આ તો આપણને ખબર જ છે. શ્રી ગોકુલનાથજી પણ અપરસમાં હતા અને કોઈ વૈષ્ણવનો છેડો એમને અડી જાય છે તો તે ગોકુલનાથજી વૈષ્ણવને પૂછે છે કે તું કોણ છે?
તો વૈષ્ણવ કહે છે હું વૈષ્ણવ છું, એવું 3 વાર પૂછે તો 3 વાર વૈષ્ણવ એમ જ કહે છે કે હું વૈષ્ણવ છું. તો કહે છે કે તો એમની અપરસ છોવાતી નથી. પણ જો તે એમ કહે કે હું ફલાણે જ્ઞાતિનો છું તો તેમની અપરસ ચોક્કસ છોવાઈ જતી. એટલે વૈષ્ણવતાને કેટલું પ્રાધાન્ય આપ્યું છે આપણે એ જોવાનું છે કે વૈષ્ણવ એક સર્વાધિક હોવો જોઈએ, એનાથી ઊંચું કોઈ હોવું જ ન જોઈએ. શ્રીમદ વલ્લભાચાર્યજીનો જન્મદિવસ મહામહોત્સવ રીતે પુષ્ટિ સૃષ્ટિમાં પ્રસિદ્ધ છે. મંદિરોમાં જન્માષ્ટમી જેવો ઉત્સવ મનાય છે. સવારે કેસર સ્નાન થાય છે, તેમની શોભાયાત્રા નીકળે છે, તેમના ભારે શૃંગાર થાય છે અને પ્રભુ પલનામાં પણ ઝૂલે છે. ચૈત્ર માસમાં વરુથીની એકાદશીએ જ પ્રગટ થવાનો ભાવ એવો છે કે સંસ્કૃતમાં ચૈત્ર માસનું નામ માધવ માસ છે. એટલે પોતાના જ માસમાં પ્રભુ પ્રગટ થાય તો જ દેવીજીઓને લીલાની પ્રાપ્તિ થઈ શકે. આ એકાદશીને વરુથીની એકાદશી કહેવાય છે, કારણ કે વરુથીનીનો શબ્દ વરદાન આપનાર છે, અર્થ એમનો વરદાન આપનાર. એટલે દેવીજીઓને પુષ્ટિ પુરુષોત્તમની લીલાની પ્રાપ્તિ કરાવવા વરદાન આપનાર છે એ આ એકાદશી છે. આ ઉપરાંત એકાદશી માઘની 11મી તિથિ છે. એટલે શરીરની 10 ઇન્દ્રિયો અને 11મી મનરૂપી ઇન્દ્રિયને વશ કરી શ્રી આચાર્યજીનું સ્વરૂપ જાણવા પ્રયત્ન કરે તો જીવને પ્રભુ પ્રાપ્તિનો માર્ગ મળી શકે છે. લૌકિક ભોગમાં પડેલા જીવો શ્રી આચાર્યજીના સ્વરૂપને ઓળખી શકતા જ નથી. શ્રી પ્રભુએ ભૂતલ પર પ્રગટ થઈ શ્રી નંદાલયની શુદ્ધ પુષ્ટિની લીલા 11 વર્ષ અને 52 દિવસ સુધી જ કરી છે. એટલે કે 11 વર્ષ અને 52 દિવસથી ગોકુળમાં બિરાજ્યા, પછી તેઓ મથુરા અને દ્વારકા પધારી ગયા. જેમ શ્રી પ્રભુએ શ્રી નંદરાયજીને ત્યાં 11 વર્ષ અને 52 દિવસ બિરાજી શુદ્ધ પુષ્ટિ લીલા કરી, તે જ પ્રમાણે શ્રી મહાપ્રભુજીએ પણ આ ભૂતલ ઉપર 52 વર્ષ બિરાજી અને શુદ્ધ પુષ્ટિ લીલા કરી. શ્રી મહાપ્રભુજીએ પૂરા 52 વર્ષ ભૂતલમાં બિરાજી અને શુદ્ધ પુષ્ટિ જીવોનો ઉદ્ધાર કર્યો. માટે જ શ્રી આચાર્યજીનું પ્રભુની લીલા સાથે એક સરખું સામ્ય છે. શ્રી મહાપ્રભુજી કૃષ્ણ પક્ષમાં પ્રગટ થયા છે, કારણ કે કૃષ્ણ પક્ષ એ અંધકારનો પક્ષ છે. માટે અંધકારને દૂર કરી પૃથ્વી પર પ્રકાશ પાથરવા આપે ચૈત્રવદ પક્ષમાં પ્રાગટ્ય લીધું. ભગવદ અવતારનું રહસ્ય એ છે કે શ્રી વામનજીએ બ્રાહ્મણ કુળમાં સતયુગમાં જન્મ લીધો અને બ્રાહ્મણ જનોનો ઉદ્ધાર કર્યો. શ્રી રામચંદ્રજીએ ક્ષત્રિય કુળમાં ત્રેતાયુગમાં જન્મ લીધો અને ક્ષત્રિયોનો ઉદ્ધાર કર્યો. શ્રી કૃષ્ણ ભગવાને દ્વાપર યુગમાં જન્મ લીધો અને વૈશ્યનો ઉદ્ધાર કર્યો અને ગોપીઓનો ઉદ્ધાર કર્યો, સ્ત્રીઓનો ઉદ્ધાર કર્યો. તો મહાપ્રભુજીએ તો જન્મથી જ શ્રી મહાપ્રભુજીએ તો જન્મથી પણ ક્ષુદ્ર હોય એવા જીવ અને સ્ત્રીઓને શરણે લીધા અને સારસ્વત કલ્પની લીલા પૂરી કરવા આપશ્રીનો કલિયુગમાં પ્રાદુર્ભાવ થયો. શ્રી ગોપાલદાસ ઇટોડા ક્ષત્રિય. તેઓ શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક હતા અને તેઓ પશ્ચિમમાં પંજાબમાં રહેતા. આજે આપણે એમની વાર્તાનો ભાવ કહીશું. તો એ લીલામાં લલિતાજીના સખી છે અને એમનું નામ નૃત્યકલા છે. લીલામાં એક સમયે એમને મત થયો કે સંગીતનું જ્ઞાન મને આવડે છે એવું કોઈ સખીને શ્રી લલિતાજીને પણ નથી આવડતું. આ મનમાં આવતા જ લલિતાજીએ કહ્યું કે જા મૂર્ખ, તું ભૂમિમાં જન્મ. તે અપરાધથી તેઓ પશ્ચિમમાં એક ક્ષત્રિયને ત્યાં જન્મ્યા અને પછી તેઓ મોટા થયા. હવે એકવાર એમના મનમાં એવો વિચાર આવ્યો કે હું વ્રજની યાત્રા કરી આવું અને સાથે પિતાજીનું શ્રાદ્ધ ગયાજીમાં પણ કરતો આવીશ. પશ્ચિમથી નીકળીને તે વ્રજમાં આવ્યા. ત્યાંથી મથુરા જઈને કાશી પહોંચ્યા. કાશીથી ગયા થઈને પિતાજીનું શ્રાદ્ધ કર્યું. ત્યાંથી તેઓ પાછા મથુરા આવ્યા.
તે વખતે માર્ગમાં શ્રી મહાપ્રભુજી સાથે તેમનો સંગ થયો. ત્યાં એક ગામમાં ગોપાલદાસ ઉતર્યા હતા. તે ગામમાં રાતે ધાડ પડી. ધાડ પાડુઓએ તીર છોડ્યું. તે તીર ગોપાલદાસના હાથમાં વાગ્યો. તેમની બધી વસ્તુઓ લૂંટાઈ ગઈ. આચાર્ય શ્રી મહાપ્રભુજીએ તેમને આશ્વાસન આપ્યું અને કહ્યું કે જે તમારો જે પ્રારબ્ધ યોગ હતો તેને લીધે આવું બન્યું, હવે તે દૂર થયો છે. તો ગોપાલદાસે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે મહારાજ મને શરણે લો. આચાર્યજી શ્રી આજ્ઞા કરી કે તમે આગ્રા આવશો ત્યારે તમને હું સેવક બનાવીશ. શ્રી ગોપાલદાસજી કહેવા લાગ્યા, મહારાજ મને કાળ પર વિશ્વાસ નથી. એક ક્ષણમાં પણ દેહ છૂટી જાય તો હું આપને કેવી રીતે મેળવું અને ફરી શરણ આપણું ક્યારે મળે? આચાર્યજી તેમની ભાવનાથી ખૂબ પ્રસન્ન થયા અને તેમને તે સ્થળે નામ નિવેદન કરાવી બ્રહ્મ સંબંધ કરાવ્યો. શ્રી મહાપ્રભુજીએ પોતાનું ચરણામૃત આપ્યું અને સિદ્ધાંત રહસ્ય ગ્રંથ ભણાવ્યો. ગોપાલદાસજીના હૃદયમાં પુષ્ટિ માર્ગના સિદ્ધાંતનો ભાવ હૃદયાયુ થયો અને આચાર્યશ્રીના સ્વરૂપનું તેમને જ્ઞાન થયું. તેઓ અત્યંત દીન ભાવ ધારણ કરતા હતા. શ્રી મહાપ્રભુજી તેની દીનતાની મુક્ત કંઠે પ્રશંસા કરતા અને કહેતા કે વૈષ્ણવમાં દીનતા તો ગોપાલદાસજી જેવી જ હોવી જોઈએ. તો પછી ગોપાલદાસે શ્રી મહાપ્રભુજીએ જ્યારે તેમને બ્રહ્મ સંબંધ કરાવી અને જે સિદ્ધાંત રહસ્યનો ગ્રંથ ભણાવ્યો તો તેમને આચાર્યજીના જે સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું હતું. તો એ જ્ઞાન તેના હૃદયમાં ઉતરી ગયું હતું બધું. તો એમણે ત્યારે મહાપ્રભુજીને દંડવત કરી અને ચોખરા છંદમાં ઘણા વર્ણન કર્યા, કીર્તનો વધાયો હતી. શ્રી આચાર્યજીએ કહ્યું કે ગોપાલદાસ તમારા પર શ્રી ઠાકોરજીની કૃપા થઈ. જ્યારે આચાર્યજીએ એમના કંઠેથી આવા ચોખરાના છંદોના પદ સાંભળ્યા ત્યારે આચાર્યજી બહુ જ પ્રસન્ન થયા અને કીધું કે તમારા પર ઠાકોરજીની કૃપા થઈ છે. તો ગોપાલદાસે દંડવત કરી અને કહ્યું કે મેં તો શ્રી ઠાકોરજીનું નામ ક્યારેય લીધું નહોતું. તે ઠાકોરજી મને શું જાણે? આ બધી આપની કૃપા છે. મારા જેવા અધમને શરણે લઈ આવું દાન કર્યું. શ્રી આચાર્યજી ગોપાલદાસની દીનતા જોઈને ખૂબ પ્રસન્ન થતા અને એમ કહેતા કે આ પ્રકારે વૈષ્ણવમાં દીનતા હોવી જોઈએ. શ્રી આચાર્યજીની સાથે તેઓ ગોપાલદાસ આગ્રા આવ્યા અને પછી વ્રજમાં સાથે જ રહ્યા. શ્રી ગોવર્ધનધરના દર્શન કરી શ્રી આચાર્યજીથી વિદાય લઈ તેઓ પંજાબ ગયા. તે ચોખડાના દાનમાં જ હંમેશા મસ્ત રહેતા. હવે એક સમયે ગોપાલદાસજી શ્રી આચાર્યજીના દર્શનને અડેલ આવ્યા. ત્યારે શ્રી આચાર્યજીનો જન્મદિવસ આવ્યો. તો કેશરથી નાઈ માર્કંડે પૂજા કરવા આપશ્રી બિરાજ્યા હતા. તો તે સમયે ગોપાલદાસે આ ચોખડા છંદમાં રાગ બિલાવલમાં આ પદનું વર્ણન કર્યું. તો આ પદનું આપણે ગાન કરીએ. આ ચોકડાનો રાગ છે સામેરી બિલાવલ. માધવ માસે ભરવૈ સાખે શ્રી વલ્લભ હરિજન મલિયા શ્રી લક્ષ્મણ દંદના ત્રિભુવન વંદના ભક્તિ માર્ગ જીન પ્રગટ કિયા प्रगटिया जिन भक्ति मार्ग बंध जीव छुटाइया संसार ते मुक्त कीने शरण जे जन आइया अभय दान निशान मेला चित्त जिन हरि को दिया गोपाल दास अनंत लीला प्रगट श्री वल्लभ भया प्रगट श्री वल्लभ भया दाता मुक्ता और न दूजा साचा त्रिभुवन राय वहा विरह निवारणा भवजल तारणा देखत उपजे चाव उहा
देखत हरि को चाव उपजे सकल दुख निवारहि। जाको नाम सुमरे जरे पातक कर जोर निगम पुकारहि। पतित पावन बिरत जाको शिष्य माधो करमया। गोपाल दास अनंत लीला प्रगट श्री वल्लभ भया। प्रगट श्री वल्लभ भया। माधव मासे भरवै शाखे। श्री वल्लभ हरि जन्म लिया। श्री लक्ष्मण नंदना त्रिभुवन वंदना। भक्ति मार्ग जिन प्रगट किया। ये ब्रज बलिया गोप गोवालिया। ये गोकुल के लोग वहाँ। एकन क्रीड़ा हरिमुख बीड़ा। हर सेवा रस भोग वहाँ। रस भोग और संयोग मिलियो हिये अंतर रम रया। तुम बाल चरित्र अनंत लीला दान दे सब गुण कया। तेरी भली स्मूरत देख सूरत राधिका अंचल गया। गोपाल दास अनंत लीला प्रगट श्री वल्लभ भया। प्रगट श्री वल्लभ भया। पूर्ण ब्रह्म सनातन माधो। कल केशव अवतार वहाँ। जिन जैसा देखा तिन तैसा पेख्या। भक्तन प्राण आधार वहाँ। भक्तन प्राण आधार श्री वल्लभ हिये अंतर राखिया। राम कृष्ण मुकुंद माधव सदा जीवा भाकिया। गोपीनाथ अनाथ बंधु वेद में करुणामया। गोपाल दास अनंत लीला प्रगट श्री वल्लभ भया। प्रगट श्री वल्लभ भया। माधव मासे भरवै शाखे। श्री वल्लभ हरि जन्म लिया। श्री लक्ष्मण नंदना त्रिभुवन वंदना। भक्ति मार्ग जिन प्रगट किया। આજનો સત્સંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત। શ્રી વલ્લભાધીશ કી જય।